હું ડૉક્ટર શૈલેષ પટેલ, કેન્સર સર્જન, એમ્પાયર હોસ્પિટલ સોલા. હું કેન્સરમાં એમ્પિસા કેન્સર હોસ્પિટલમાં પણ પ્રોફેસર તરીકે કામ કરું છું. જીઆઈ યુનિટ હેડનો વડો પણ છું. તમને કેન્સર એટલે કેન્સર એવું જે માન્યતા છે તેના વિશે મારે કેન્સર ન થાય અથવા તો કેન્સર છે કે નહીં તેની જાણ દર્દીને થાય તેના માટેના સિમ્પટમ એટલે તે આપણી નિશાની વિશે થોડી તમારી જોડે ચર્ચા કરવી છે. તો કેન્સર કોને થશે એવું આપણે કઈ રીતે જાણી શકીએ? એ જાણવા માટેના પેશન્ટને કયા કયા શરીરમાં ફેરફાર થતા હોય છે તેના વિશે હું તમને જાણ કરું. તો પહેલું, શરીરમાં કોઈ પણ કુદરતી હોલ, નાક, કાન, ગળું, ઝાડાનો ભાગ કે પેશાબનો ભાગમાંથી લોહી વહી જવું અથવા તો તેમાંથી પ્રવાહી નીકળે અને દુર્ગંધ મારતું પ્રવાહી હોય તો ડૉક્ટરની સાથે તપાસ કરાવવી જોઈએ. બીજું, ખાવામાં તકલીફ પડે, અવાજ બેસી ગયો હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, ઘણીવાર ભૂખ ઓછી લાગે, ખાંસી આવતી હોય, ખાંસી ગળફામાં લોહી પડતું હોય, પેટમાં એસિડિટી જેવું લાગતું હોય, પેટ ફૂલી ગયું હોય એવું લાગતું હોય, યોનિ માર્ગમાંથી કોઈ વાર લોહી અથવા તો સફેદ પાણી પડતું હોય, બહેનોમાં સ્તનમાંથી દીઠડીમાંથી લોહી જેવું કે પાણી જેવું પ્રવાહી અથવા તો સ્તનમાં ગાંઠ થઈ હોય, કોઈ પણ જગ્યાએ શરીરમાં નાનું ચાંદુ પડ્યું હોય અને એને રૂજ ના આવતી હોય અથવા તો શરીરમાં ન થઈ હોય અને ન હોય અને નવી ગાંઠ થઈ હોય તો આ બધા સાઇન સિમ્પટમ હોય તો ડૉક્ટરની જોડે તપાસ કરાવવી જોઈએ અને એમાંથી જરૂર પડે તો બાયોપ્સી કરાવવી જોઈએ, જરૂર પડે તો સીટી સ્કેન કરાવવું જોઈએ અને જરૂર ડૉક્ટરની સલાહ પ્રમાણે જરૂરી ઇન્વેસ્ટિગેશન, લોહીના તપાસ કરાવો તો કેન્સર છે કે નહીં તેની જાણ થાય અને કેન્સર હોય તો તેમાંથી જલ્દી સારા થઈ અને તેની ઓપરેશન, શેક અથવા તો કિમોથેરાપીની ટ્રીટમેન્ટ કરાવી શકાય.